તો સત શ્રી અકાલ, નમસ્તે, કેમ છો મારા કલેજા, મારા વાલીડાઓ, અને તમારું હાર્દિક સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. અને ચલો સિગ્નલ પણ ખુલી ગયું છે અને વિડીયો કરી દીધો છે આપણે ઓન ફૂલ ઇન ફાઇનલી. અને જોઈએ હવે રિએક્શન આપને કેવા મળે છે અને કેવા નહીં, કારણ કે સિગ્નલ ખુલ્લું હોય ને જવું કેને ન ગમે, બધાયને ગમે. એમાંય ભાઈનો લોક ચાલુ છે એટલે અરે બોયલું નથી થવાતું હો, પણ દર વખતે બધાયમાં એવું જ થાય. બધાયના ઓલા શું કહેવાય, બોયલું નથી થવાતું. વાહ, શું કરવું, મરી જવું આમાં. ખાલી એટલું બોલ્યો ને કે જો આ સિગ્નલ ખુલ્લું છે ને આપણે જઈ ત્યાં તો પૂરું સાંભળી કાન લાગે હા બધાયના. મને તો એવું લાગે કે કાન ગોઠવેલા છે અમે રસ્તામાં, કંઈ માઇક નથી ગોઠવેલા ને, કે મને ઓલું સેટ કરી દીધો છે તમારો ઓલા કેમેરામાં ફોટો કે આ આવે એટલે તમારે કરી જ દેવાનું બંધ. એવું કંઈ નથી કર્યું ને, કે જો આયા શું કરવું પછી સેકન્ડ જ આમને એક તો 2 GB મેમરી કાર્ડ હે મિત્રો, અને એમાં અડધી સેકન્ડ તો આ ખાઈ જાય ગધેડીનું. સિગ્નલ લાલ લાઇટ, શું કરું भाई, पैसा हम वो कंटेंट नहीं बना पाते यार, बहुत बुरा लगता है. और थोड़ी देर भाई આગળ जाएंगे ना, થોડીક વાર આગળ જાય ને અહીંથી નામ વળીને આમ તો પાછી હે ને તૂટ થઈને બંધ થઈ જાય. પછી કે શું, પછી હું જાઉં મેં શું થયું, કાંઈ નહીં ભાઈ કે મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું. કઈ રીતે ન કરવાનું, હજી ઓલું સિગ્નલ ખુલશે, પછી આ ખુલશે, પછી આ ખુલશે. ઓહો હો, કેટલાકનું તમે લે આ ખુલ્લું. સિગ્નલની નોલેજ ઓછી લાગે આ બધાય વાળા, મને તો હે, આ બધાય નથી સિગ્નલ ખોલવા વાળાને. હા અંદર બંધ રાખીએ ને તો જોઈ હવે મૂંઝારો આવે બાપ. એમાં ઓલું બાલાકલાવા પહેર્યું માથે, એટલે ગાંડો મૂંઝારો આવે, સમજ્યા યાર. આટલી વારમાં હું ક્યાંય ભોગી ગયો યો. જ્યારે મિત્રો મારે હે ને રિએક્શન લેવો હોય ને ત્યારે હે ને આ સિગ્નલ હે ને ખુલ્લું જ હોય, અને જ્યારે હું વિડીયો બનાવવા નીકળું ને ત્યારે જ આ શું ખબર વેર હે કે હું જૂનું એ ખબર નથી પડતી. હા ત્યાં પછી એક મિત્ર એક વરસ એક દી એટલે પહેલા દિવસે ઓલું બોલી સરખું સમજાય કે નતો સમજ્યા, એ સ્ટ્રગલ કાઢી છે બસમાં એમ તમારા ભાઈએ. એટલે એમ પોતે દૂસરા કોણ હોગા, એમ પોતે હંસભાઈ પોતે. આયા ટ્રાફિક થતો નહીં ને, થવા માંડ્યો એટલે કાંઈક આમ ચર્ચાનો વિષય કહેવાય. મીટિંગ કરવી જોઈએ મારે, કેમ કે આ થતી જ નહીં, જીરી કઈ નહીં. હા લા એ રિક્ષાવાળાથી આગું રહેવાનું. બધા એક ન હોય, એક જેવો ન હોય, બધા હારાય ન હોય. ઇન્ડિકેટર એક તો 99% બંધ હોય ને, 99%. નવી રિક્ષા લીધી હોય તો વાત અલગ છે, તો રિક્ષાનું ઇન્ડિકેટર કરે નહીં, જાજો ફેર ન પડે. કર્યું હોય દી આમથી ઉઈ ગયો તો પહેલી વાર મોદી સરકાર છી તોબા કાળુ મામા બેઠા, કાળુ ભાઈ બસ સ્ટેન્ડમાં બેઠા છે અંદર, દેખે મજાક નહીં ભાઈ. વિદેશના માણસો છે, પરદેશ શું કહેવાય ને, કંઈક કહેવાય ને, એક સારું નામ તો સારું કંઈક કહેવાય, ટુરિસ્ટ કહેવાય. ટુરિસ્ટ તો તારો બાપ ફરવા આવે ને કંઈક. હા, ટુરિસ્ટ ભણવા આવ્યા એમ કંઈ અભ્યાસ કરવા આવ્યો.
એમ કહી શકાય। ओहो डीजे वाले बाबू मेरा गाना चला दो। सॉरी आगे से डीजे अला डीजे ना ओला देखा स्पीकर अत्यार ओला देखाय कैरेट देखाय एनी मासी ने। शिट जावा दे જોતા આગળના બાપા ગંજી પહેરીને ઊભો બોડી બિલ્ડર જેવો। મેં પાગલ હા એમ ના કહેવાય કોઈને ભાઈ। મિત્રો એમ કોઈને ન કહેવાય ખબર પડે। અચ્છા હાઈલો એ સારું કહેવાય ભાઈ અત્યાર સુધી માતાજી સુખી રાખે મને ને મને કહું મારા ને મારા કેમેરાને સેલ્ફ આશીર્વાદ એવું જ કંઈક કહેવાય ને સેલ્ફ આશીર્વાદ। પહેલાં કોઈ હેલ્મેટ પડતો નથી જોયું મિત્રો અને અત્યારે હે ને હા RX100 ઈ RX100 એનો અવાજ મસ્તી રહ્યો તડંગ દંગ 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 એવો અવાજ મસ્તીનો સમજ્યા। અવાજ એટલે અવાજ એનો 2 નંબરનો અવાજ છે। આયા ઘણી થાય હે ધડ ધીંગાણે એના વાકી પાઘલડી વારું આય વડું હે મારે આવે તમારી માસીને જોયું ને સરખી રીતે હાલ્યા આયા આપણે તોડી દીધા। Do you know copyright now आएगा डणण। તો મિત્રો આપણે અત્યાર માટે આટલું રાખીએ। મળીએ આપણે બીજા મસ્ત મજાના ધમાકેદાર વિડીયોમાં। તો મળીએ બીજી વિડીયોમાં। અત્યાર માટે આટલું રાખી। જય હિન્દ જય ભારત બાય બાય।